ભગવત કથા માટે કરી. જે કથાના અનાદિ સર્જક સ્વયં છે. મને કોઈએ ક્યારેક પૂછ્યું હતું કે કાગભૂસુંડીજીએ કથા કહી, એમાં શિવ ચરિત્રનું વર્ણન કેમ ન લખ્યું? એક મહત્વની પીઠ છે, નીલગિરીની પીઠ, તો એમને શિવચરિત્ર કેમ ન કર્યું? એને સમન્વય કેમ ન કર્યું? વસુંડી રામાયણમાં શિવચરિત્ર નથી. પ્રથમ અહીં અતિ અનુરાગ ભવાની રામચરિત સર કહે છે બકાની, પછી સીધા એ બધું જે તમે જાણો શિવચરિત્ર નથી. કોઈ સરસ પ્રશ્ન પૂછ્યો હતો, મેં એને એટલું જ કહ્યું કે શંકર ભગવાન કથા સાંભળતા હતા અને વ્યક્તિ વિવેકી વ્યક્તિ સામે બેઠો હોય ને તો એના બહુ ગુણગાન કરીએ તો એને ગમે નહીં, એટલે શિવચરિત્ર આને ઉડાડી મૂક્યું કે મારા મહાદેવને રામકથા સાંભળવા આવ્યા છે, હું એના વખાણ કરવા માંડીશ, એનું ચરિત્ર શરૂ કરી તો એને ગમશે નહીં, એટલા માટે શિવચરિત્ર કાઢી નાખ્યું. એવું લાગે છે, હોય જ એમ નથી કહેતો. હા, પણ તમને જે ઘોડા ઊભા થાય છે ને એનું મારે થોડુંક ચોકડું છે, એની લગામ છે. તમને જે પ્રશ્નો ઊભા થાય છે એને મારે થોડુંક બેઠું બેઠું. તો બાપ શિવચરિત્ર નથી કહેતા. તો કાગભૂષણ છેક કૈલાસથી કુંભજ પાસે ગયા કથા સાંભળવા માટે. કથાનો મહિમા, સાથે ભગવતી સતી. સ્વાગત કર્યું કુંભજ ઋષિએ. અખિલેશ્વર મારે આંગણે આવ્યા છે. હા, મને ગમે કે વક્તાની પાસે કોઈ કથા સાંભળવા આવે ત્યારે વક્તાના મનમાં એના એ આવનારના પ્રત્યે એટલો આદર હોવો જોઈએ કે મારે ત્યાં કોણ આવ્યા છે કથા સાંભળવા. તુચ્છ છે એમ નહીં, શ્રેષ્ઠ મારે ત્યાં કથા સાંભળવા. આ ભાવ જાગો. પૂજે કુંભજ ઋષિએ શિવ અને સતીનું પૂજન કર્યું, સ્વાગત કર્યું. સંતોએ એમ કહ્યું, ખાસ કરીને પંડિત રામકિંકરજી મહારાજે, કે શિવનું પૂજન કર્યું પછી સતીનું પૂજન કર્યું તો શિવજીએ તો બહુ હકારાત્મક અર્થ કાઢ્યો. ઓ મહાત્મા કેટલા સરળ છે. હું કથા સાંભળવા આવ્યો, એ વ્યાસપીઠ ઉપર બેસશે, મારે એની પૂજા કરવી જોઈએ, એને બદલે એ મારી પૂજા કરવા માંડે. શું રામાયણ પચાવ્યું છે આ મહાપુરુષ? આવો સરસ અર્થ કર્યો. પણ સતીએ અવળો અર્થ કર્યો. અરે મહાદેવ મને અહીંયા લઈ આવ્યા, એમાં કથામાં બેસવું પડશે. કે ઘડામાંથી જેનો જન્મ થયો એ દરિયા જેવી કથા કેમ કહે? અત્યારથી ગભરાઈને મારી પૂજા કરે છે. આની પાસે આવું એક નકારાત્મક અર્થઘટન થયું. પરિણામ એ આવ્યું કે કથા કુંભજ ઋષિએ ગાય, મહાદેવે પરમ સુખથી કથાનું શ્રવણ કર્યું અને સતીનું નામ ત્યાં લખ્યું નથી. એનો અર્થ કે કથામાં બેઠા જરૂર પણ સાંભળ્યું નહીં. કદાચ સાંભળ્યું હોય તો એને સુખ ન મળ્યું, પરમ સુખ ન મળ્યું, બેસવું પડ્યું, બાકી કાંઈ. ઘણી વખત આપણે તો બધા કથામાં બેસીએ છીએ. મેં આટલો કથાનો મહિમા આજ વિશેષ રૂપે ગાયો કે આપણે તો રસથી સાંભળીએ છીએ, પણ ઘણી વખત એવું બને કે લોકો કથામાં બેસે ખરા. પુનિત મહારાજ, ખાસ તો મેં પુનિત મહારાજની પરંપરામાં, પુનિત મહારાજ એમ કહેતા લોકો કથામાં બેસે છે પણ એનામાં કથા નથી બેસતી, બંધ બેસતી નથી થતી કથા એનામાં, એવું પુનિત મહારાજ કહેતા. પણ હવે એવું નથી. ચડનારા અમને બહુ મળ્યા સાહેબ. લોકો કથાને ઝીલે છે, કથાના રસને પીવે છે સાહેબ. તો આ કળયુગ નથી, આ કથા યુગ છે, કથાનો યુગ. ફરી એક વખત કહો, આવું માધ્યમ નથી મનને શૂન્ય કરવા માટે. ફરી વખત કહો, આવું માધ્યમ નથી મનને સ્થિર કરવા માટે, કથા જેવું. ફરી વખત કહો, આવું માધ્યમ નથી મનને શુદ્ધ કરવા માટે. ફરી વખત કહું, આવું કોઈ માધ્યમ નથી મનને સિદ્ધ કરવા માટે. ફરી વખત કહું, આવું માધ્યમ કોઈ બીજું નથી મનને મગન કરવા માટે. આ એવું મોટું મન ઉપર કામ થાય એવી કથા. એનો શિવે સારો અર્થ કર્યો.
સતી બેઠા એટલે કાંઈ બેસવું તો પડે, સાથે આવ્યા એટલે બેઠા. કથા પૂરી થઈ. ભગવાન મહાદેવને થયું કે મહાત્માએ મને કથા સંભળાવી, મારે એને કંઈક દક્ષિણા રૂપે પત્ર પુષ્પ આપવું જોઈએ. હું મારી રીતે આપી દઉં ને મહાત્માને કંઈક વ્રત હોય નહીં, ના પડે કે મારાથી હું આ નથી લેતો, અને પછી એને અવિવેક લાગે, સંકોચ થાય, એના કરતાં હું પૂછી લઉં કે ભગવાન આપે કથાનું પરમ દાન મને કર્યું, હું આપની શું સેવા કરું, શું પત્ર પુષ્પ આપને ધરણ કરું, શું આપું, શું પધરાવું? એવું કુંભજ ઋષિને પૂછ્યું. સેવા કોઈની કરવી હોય ને તો સીધે સીધું આપવા ન માંડવું. એનો સ્વભાવ કેવો છે એ જાણીને પછી સેવા કરવી આ નિયમ છે. અને બુદ્ધ પુરુષની સેવામાં તો એક જ વસ્તુ જોવાની, આજ્ઞાસમ ન સુસાહિબ સેવા. એટલે કેટલો વિવેક રાખ્યો છે કે હું એમને આપી દઉં પછી સંકોચ થાય, ના ન પાડી શકે, એનાનું વ્રત તૂટે, એના કરતાં મહારાજ હું શું સેવા કરું, આપ બોલો, કંઈક સેવા આપો. અને કુંભજ ઋષિ કહે છે મહારાજ કથાની દક્ષિણા તો હે મહાદેવ તારી ભક્તિ છે, તું ભક્તિ આપ, ભક્તિ આપ. આ મોટામાં મોટું ફળ છે દક્ષિણા. અને શિવજીએ વિચાર્યું કે આ યોગ્ય પાત્ર છે, ભક્તિનું દાન દક્ષિણા રૂપે કર્યું છે. થોડા દિવસો શિવ અને પાર્વતી કુંભજ ઋષિના આશ્રમમાં રોકાયા અને હવે વિદાય માંગી. હવે અમે કૈલાસ જઈએ. તુલસી લખે રાગ છે એટલે અમે ગોટા ચડીએ છીએ. તમારું મૂળ તો સિદ્ધ તમે કરેલો છે રાગ. માગી ત્રિપુરા ચલે ભવન સંગ ભંજન મહી હરિ થોડાક દિવસો ત્યાં શિવજી રોકાયા. કથા સાંભળ્યા પછી બાપુ આ ઘણા લાંબા સમય સુધી આ પરંપરા રહી. કથા સાંભળવા ગયા હોય એ શ્રોતાઓ વક્તા પણ 3 અઠવાડિયું રોકાતા, કારણ કે ઘરે ઘરે પોથી ફરતી અને ઘરે પધરામાં. આ એક પરંપરા હતી કે થોડાક દિવસ ત્યાં રોકાવાનું. અથવા તો મેં 9 દિવસ જે કીધું એના કંઈ કોટડા ફૂટ્યા કે નહીં, એનું કાંઈ પરિણામ કાંઈ થયું કે નહીં, એટલા માટે વક્તા રોકાતા હતા. મને તો આદેશ હતો કે કથા પૂરી થાય પછી રોકાવાનું નહીં. હા, મકરંદભાઈ કહે છે કે મેં તો બીજ વાવ્યું, પછી હવે વાદળ જાણે કે વસુધા જાણે, હવે ધરતી જાણે કે આકાશ જાણે. બીજ વાવીને માણસે નીકળી જવાનું, નહીતર રોકાતા હતા. અઠવાડિયું આપણે જાય ત્યારે કથા માંડ કેટલા વખતે કથાઓ થતી, પછી અઠવાડિયું કાંઈ કામ તો હોય જ નહીં, પહેલાંય ન હોય પછી ન હોય, વચ્ચે કથા કરી લીધી પછી અઠવાડિયું રોકાવાનું, ઘરે ઘરે પોથી લઈને જવાનું. એક બહુ સરસ ક્રમ. આવી રીતે રામકથા સાંભળતા અને ભક્તિની ગાથા સંભળાવતા થોડાક દિવસો ગિરિનાથ મહાદેવ ત્યાં રોકાયા છે. એ તો ગિરિનાથ પર્વત શબ્દ, પર્વત રોકાઈ રહે, પર્વત ઉતાવળ ન કરે. ડુંગરો તો બેઠો હોય સાહેબ, એ તો સ્થિર હોય,
એ આપણા જેમ ભાગે નહીં, એટલે ગિરિનાથ શબ્દ પ્રયોગ કર્યો. ત્યાં બિરાજમાન છે. હવે વિદાય માંગી. ઘણા દિવસો થઈ ગયા અને બહુ આપણે કોકને ઘરે રોકાઈ પછી સમજીને વિદાય માંગવી છે કે હવે અમે જઈએ, નહીંતર એ લોકો નીકળી જાય, નહીંતર એ બિચારા નીકળી જાય. કે આ વડીલો નથી આપણા કહેતા કે એક જગ્યાએ મહેમાનો આવ્યા, 15 દિવસ જાય જ નહીં સાહેબ. પછી ગરદણી બિચારો કંટાળ્યો, બીજું શું કરે, એટલે એના પત્નીને કીધું પટારો ખોલો તો. કે કેમ, શું કામ? કે એમાં જે આ ઘરનો દસ્તાવેજ છે એ આપણા નામનો છે કે આ ઉકાવો આવ્યા એના નામનો છે? આ દસ્તાવેજ કોના નામ? નહીં નહીં. બા વિદા માંગી, સામેથી વિદા માંગી જઈએ, વિદા, હવે અમે જઈએ, હવે અમે જઈએ. અને એ સમય હતો ત્રેતા યુગનો, એ કાળ હતો. ભગવાન રામનું ચરિત્ર વર્તમાન લીલા ચાલતી હતી. ભગવાન રામનો વનવાસ હતો. દંડક વનમાં પંચવટીમાં ભગવાન નિવાસ કરતા હતા. લલિત નર લીલા માટે સીતાજી અગ્નિમાં સમાઈ ગયેલા પ્રતિબિંબ રાખ્યું અને રાવણ માયા સીતાનું અપહરણ કરી અને નીકળી ગયો. આ રાવણ છે ને, આમ તો કોઈ પણ માણસમાં બે વસ્તુ હોય, આમ સારું હોય અને પણ એ વ્યક્તિનું અવલોકન કરીએ ને ત્યારે થોડુંક માપમાં રહેવું જોઈએ. ઘણા લોકો રાવણને એટલો પ્રતિપાદિત કરે છે કે રાવણ જેવું કોઈ નહીં, રાવણ એવું નથી. હા, ગાંડા ન થવાય. હા, વાલ્મીકી વાંચો તો ખબર પડે, બેલેન્સ લઈને વાલ્મીકી બેઠા. અને ઘણા નિંદા કરે તો એટલી નિંદા કરે રાવણનું આમ, ને ઘણા વખાણ કરે કે રાવણ તો આમ છે ને એ તો બધી સીતાજીને અશોક વાટિકામાં રાખ્યા પોતાના ભવનમાં, એ બધી સારો પક્ષ જરૂર છે પણ એવું નથી. વાલ્મીકી વાંચો. રાવણ એના મહેલમાં છે ભરત બાપુ, અને બ્રહ્મા વેદના ભણવા માટે રોજ બ્રહ્માને આવવાનું. એ બ્રહ્મા વેદ ભણે છે ત્યારે રાવણના રક્ષકોએ બ્રહ્માનું અપમાન કર્યું. મહારાજ અત્યારે વેદની રૂચાઓ બંધ કરો, રાવણની તબિયત બરાબર નથી, બંધ કરો તમે. જ્યારે હોય ત્યારે આમ 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 કરીને સીધા શરૂ થઈ જાવ છો, બંધ કરો. શંકર ભગવાન આવ્યા હતા, એને ના પાડી દીધી, ચૂપ, મહારાજાની તબિયત બરાબર નથી. જે આવે બધાને આ ડારો દે. નહીં, આવું લખ્યું છે, પ્રસ્તુતિ મારી છે. પછી દેવતાઓએ પૂછ્યું પણ તો છે શું? કે સીતાનું રૂપ જોઈને એની આંખમાં એટલો વિકાર આવ્યો છે મારા મહારાજાની સામે કે એને કંઈ ચેન પડતું નથી. એ બીમાર પડી ગયા છે. જાનકીના આંખના કટાક્ષો એને મારી નાખ્યો. એટલે આ વર્ણન એનું કોઈ સારાપણું નથી દેખાડતું. અને સાહેબ, કદાચ રાવણ સીતાજીની સાથે મર્યાદામાં રહ્યો છે એનું કારણ એને શાપ હતો. રાવણનો ભાઈ કુબેર, એનો દીકરો નલ કુબેર, અને નલ કુબેરની પત્નીનું આ માણસે અપહરણ કરેલું. અને ત્યારે એને શાપ મળ્યો કે કોઈ પણ સ્ત્રીનું અપહરણ કર્યું અને દ્રષ્ટિ ખરાબ થઈ તો એ જ વખતે તારા માથાના 2 ભાગ થઈ. એ બીતો તો એટલે આમ કર્યું છે સાહેબ. એનામાં કોઈ બહુ એટલી બધી હારાઈ નહોતી આવી ગઈ સાહેબ. પણ બંને રીતે જોવું પડે. કથાનું નિરૂપણ કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડે વિવેકથી. તો રાવણે સીતાનું અપહરણ કર્યું. આ લીલા ચાલતી હતી. ભગવાન સીતાના વિયોગમાં રડતા રડતા સીતાને ગોતે છે. અને એ વખતે શિવ અને પાર્વતી ત્યાંથી નીકળ્યા. અંતર્યામી શિવ જાણી ગયા કે જેની કથા સાંભળવા હું કુંભજ પાસે ગયો, જેની ભક્તિ મેં આપી, મારા પ્રભુ તો અત્યારે લીલા ચાલુ છે. પણ ભગવાન નરલીલા કરે છે. જો એની પાસે જઈ આને તો પરમાત્માની લીલામાં બાધા બનશે. એટલે દૂરથી હે સચ્ચિદાનંદ, હે જગપાવન, હે પરમાત્મા, જય હો, આમ શિવજીએ દૂરથી પ્રણામ કર્યા. સતીએ જોયું કે આ 2 જણા, એમાં એકની સ્ત્રીનું અપહરણ થયું અને રડતા રડતા બંને એની શોધ કરે છે. એને મારા ભગવાને એને સચ્ચિદાનંદ કહી દીધા. આ બ્રહ્મ છે ક્યાં? સતીના મનમાં
વેમ પડ્યો છે, શંકા પડી છે. અંતર્યામી શિવ રામની લીલાને સમજી ગયા અને સતીના મનમાં જે ઉહાપો શરૂ થયો એ પણ સમજી ગયા. સતીની સાથે ચાલતા ચાલતા બહુ જ વિનીત શબ્દોથી કહ્યું, સુનહુ સતી તવ નારી સ્વભાવ. હે દેવી, તમારો સ્ત્રી સ્વભાવ છે, આવો સંશય ન કરો. જાણી ગયા. અને આમાં કોઈ માતૃ શરીરની નિંદા નથી. સૌને પોતપોતાના સ્વભાવ હોય છે, સ્વભાવનું દર્શન છે. પુરુષને વેમ પડે ને સ્ત્રીને શંકા પડે, આ બેયના સ્વભાવ. પુરુષને હંમેશા વેમ જ પડે, એવો વેમાળો હોય, વાત વાતમાં એને વેમ પડે વાત, અને સ્ત્રીને વાત વાતમાં સંશય. આ શરીરધારીઓમાં આ એક સ્વભાવ છે. વાંક નથી કાઢતા મહાદેવ. સુનો સતી તવ નારી સુ. તમે સતી છો પણ સ્વભાવ નારીનો છે, એટલે તમને સંશય થાય છે કે આ બે જણા કોણ છે, મારા પતિ કેમ વંદન કરે છે. દેવી, જેની કથા કુંભજ ઋષિએ ગાય, જેની ભક્તિ મેં એને આપી, એ મારો ઈષ્ટદેવ રામ છે, બ્રહ્મ છે. દેવી લીલા કરે છે. મારી વાત હું તમને સમજાવવાની કોશિશ કરું. છંદબદ્ધ શંકર ભગવાને સતીને સમજાવવાનું શરૂ કર્યું. પછી શિવજીએ કહ્યું, દેવી, મહાત્માઓ પોતાના મનને સ્થિર અને શુદ્ધ કરીને જેનું ધ્યાન કરે છે એ આ બ્રહ્મ છે રામ. વેદો પુરાણો આગમો નેતિ નેતિ કહીને પછી રોકાઈ જાય, આમાં કઈ હળી ઉઠતી નથી. એ આ બ્રહ્મ છે. ભક્તોને માટે એણે અવતાર લીધો છે. શંકા ન કરો દેવી, આ પરમાત્મા છે. આટલો ખુલાસો કર્યો પણ સતીને ઉપદેશ ન લાગ્યો. મૂર્ખને બોધ ન લાગે, એને સંત ઘણું સમજાવે, સાધુ ઘણું સમજાવે, ભલે ને ચારે વેદ વંચાવે. મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ઘણું સમજાવે. શિપર ઉપર ગમે એટલા બી વાવો ઉગે જ નહીં સાહેબ, ઉગે નહીં, ઉગે નહીં, ઉગે નહીં. એના માટે તો કોમળ માટી, ફળદ્રુપ જમીન જોઈએ. સતી ને ઉપદેશ ન લાગ્યો. ભગવાન માયાની પ્રબળતા જોઈ આજ સતીને પણ પરમાત્માની માયાએ ઝપટમાં લીધા છે એમ કરીને મહાદેવ હસી પડ્યા કે માયા કેટલી પ્રબળ છે. દેવી, મારા કહેવાથી તમારા મનનું સમાધાન ન થતું હોય તો તમે પરીક્ષા કરો ને. પરીક્ષા કરીને નક્કી કરો. હું આ વડલા નીચે બેઠો છું. સતીમાં બૌદ્ધિકતા છે. હા મહારાજ, બરાબર છે. હું પરીક્ષા કરીને સ્વીકારું કે બ્રહ્મ છે કે સામાન્ય છે. અને એટલો બધો બુદ્ધિનો પહેલો કે એને શિવજીને એમ પણ ન કહ્યું મારી સાથે તો ચાલો, પરીક્ષા હું કરી, તમે ક્યાંક ઊભા રહેજો આમને. પણ એમ વટ કે તમારી કાંઈ જરૂર જ નથી. હા, તમે બેરખો ફેરવા કરો. હા, દક્ષની દીકરી છે, હમણાં માપી લઉં કોણ છે. તમારી કાંઈ જરૂર જ નથી. હાવ હાવ શિવજીને તો ગમતું હતું અને મળ્યું. વિચાર કરે કે મારા કહેવાથી જેનો સંશય નથી જતો એનો વિધિ વિપરીત થઈ ગયો છે. પરંતુ હોઈ સોઈ જો રામ રચી રામ, મારા રામે જે રચ્યું હશે એ જ થશે.
રામની અજબ રચના એનો પાર મનુષ્ય નહીં પાવે, પાર મનુષ્ય નહીં પાવે. ભલે ઊંચા વિમાન ઉડાડે, રામની અજબ રચના એનો પાર હોય સોઈ જો રામ રચી રાખ. રામે જે રચ્યું છે એ જ થતું હશે. અરે શું કામ શાખા પ્રશાખા, આમાં ક્યાં પૂછકો. અત્યારનું વિજ્ઞાન જે હરણપાળ જાય, ઓલું એક પ્લેન પ્રકાશની ગતિ કરતા પણ કેટલી ગતિથી જાય છે, ક્યાં જાય. અને આજે છાપામાં આવ્યું કે એક મોટો દરિયો, મોટું વાદળ, આપણા દરિયા તો કેટલા હેમાઈ જાય એટલું પાણી નીકળ્યું બાપુ, અને કેટલા પ્રકાશ વર્ષ દૂર છે. ભલે ઊંચા વિમાન ઉડાવે, આ રામની અજબ રચના એનો કોઈ પાર નહીં. આજે આજે જ છાપામાં છે બધા કે કેટલું ક્યાં છે. એટલા અમુક તો ઉડે છે, એને એક ગ્રહ ધક્કો મારી દે એટલે એને ઈંધણની જરૂર નથી. ઈંધણની જરૂર તો આપણે અત્યારે ઊભી થઈ. પેલો વડીલ જે ત્યાં બેઠો છે એટલે ગેસની તકલીફ શરૂ થઈ, ડીઝલની શરૂ થઈ. આપણે ત્યાં પેલાને તો ગ્રહો જ ધક્કો માર્યો, અને કેટલું આમ જાય જ છે. પણ આ ગેપમાં કાંઈ ખબર નહીં પડે. થાકી જશે સાહેબ, દુનિયા થાકી જશે. અને એક એવો સમય આવશે જ્યારે બધાય કહેવું પડશે કે નહીં આમાં આમાં કાંઈ આટલું મોટું એક વાદળ મળ્યું એવું આજના છાપામાં છે. રામની અજબ રચના એનો કોઈ પાર ના પાર. પણ એની સામે અમારે નવા ગામ હરિદાસ બાપુ, એ વડાડ અખેગઢ આ બધું નવા ગામ, હરિદાસ બાપુ અમારો સાધુ, સારા સાધક સાધુ હતા. હા, એને સામે એક પદ લખ્યું. કાગબાપુએ શું લખ્યું કે એનો પાર કોઈ ન પામે. ભલે ઊંચા વિમાન ઉડાડે પણ એની અજબ રચનાનો કોઈ પાર. અને હરિદાસ બાપુએ એની સામે એક પદ ભજન, એટલે સ્પર્ધામાં નહીં, એણે એના વિચારો રજૂ કર્યા. બાકી કાગબાપુની બંનેને તો સત્સંગ થતું. રામની અજબ રચના એનો પાર હરિજન પાવે, બીજા નહીં પામે. સોજા નહીં જઈ દેવું અને જાનત તુમ. પછી એને દાખલા આપ્યા કે રામની આ રચનાને કયા કયા સાધુએ પામી ગયા, કોણ ભક્ત પામી ગયા, કોણ એનો મર્મ, એના હામાં દાખલા આપ્યા. આ તો કવિતાની મજા છે, આ તો આનંદ. તો સતી એકલા ગયા છે, બહુ વિચાર કરે છે કે કઈ રીતે પરીક્ષા કરે. અને છેલ્લે સીતાનું રૂપ, આ તો જગદંબા છે, કોઈ પણ રૂપ લઈ શકે. સીતાનું રૂપ, રામાયણમાં કેટલા એવા પાત્રો છે કે ઘણા રૂપો લઈ શકે. વાનર રૂપ પરિત્યજ્યમ ભિક્ષુ રૂપ ગૃહસ્યતિ, વાલ્મીકી રામાયણ. સીતાજીની સામે હનુમાનજી પ્રગટ થયા અને જાનકીજી મોઢું ફેરવ્યું કે તું કોણ છો, એટલે તુરંત વાલ્મીકી કહે વાનર રૂપ ફેંકી દીધું અને ભિક્ષુ રૂપ, એક બ્રહ્મચારીના રૂપમાં વિપ્ર રૂપ ધરી અને અનેક રૂપ, સૂક્ષ્મ રૂપ, મસક રૂપ, વિકટ રૂપ, કેટલા કેટલા રૂપ લીધા, ભીમ રૂપ. આ બધા જ પાત્રો અનેક રૂપ ધારણ કરી શકે. આ જાનકી પણ સીતાનું રૂપ લે છે. લક્ષ્મણજીએ જોયું કે ઓ સીતાજીનું તો અપહરણ થયું, આ તો જગતની માં પાર્વતી છે ને એને સીતાજીનું રૂપ કેમ લીધું. લક્ષ્મણજી શાંત રહ્યા. આમાં કાંઈક યોજના છે, અત્યારે આપણે બોલવું નહીં. આમને ઘણા લોકોને છે ને માણસોએ ડાયાથી લક્ષ્મણની જેમ જોયા કરાય. હા, પણ ઘણા કૂદી જ પડે કે આમ કેમ. હવે લક્ષ્મણ જેવી વ્યક્તિ કેટલા વિવેકથી, જાગૃત માણસનો આ વિવેક છે. અત્યારે આપણે બોલવું ન જોઈએ. સતીએ સીતાનું રૂપ શું કામ લીધું હશે. હમણાં ભગવાનને આમાં આવશે એટલે તરત જ ખબર પડી જાય. થોડીક રાહ જોવે તો બહુ ફાયદો, પણ રાહ જોવાતી જ નથી. ઉતાવળ ઉતાવળ ઉતાવળ. આ કોણે કર્યું? એ તે કર્યું, એ તે, બીજો કોઈ નહીં. ઘણા નથી કે આ કોણે કર્યું, તારા સિવાય બીજું કોણ કરે. તે કર્યું. કરમ કરે એવું કોઈ ના કરે. સાહેબ સીતાનું રૂપ લઈને ગયા. મારો ઠાકોરજી તો મર્યાદાથી જમીન ઉપર આટલા ફૂટ 3 ડગલા નજર રાખીને ચાલનાર રામ, એણે જેમ નિકટ આવ્યા અને જોયું, જગદંબા સતીને સીતાના રૂપમાં જોયા
એટલે હાથ જોડ્યા, હે જગદંબા, હે પરાંબા, મારા પિતા શંકર ક્યાં છે? મારી માં, તમે આ દંડક વનમાં એકલા કેમ ફરો છો? પિતા ક્યાં છે? આવું પ્રભુ બોલ્યા. હવે મારા પિતા શિવ ક્યાં છે ને તમે એકલા કેમ? આમાં બધા ખુલાસા થઈ ગયા. હવે તો એક પણ શબ્દ બોલાય એમ નથી. સીધા પાછા ફરી ગયા. ભગવાન રામ પોતાનું ઐશ્વર્ય બતાવે છે. જ્યાં જોવે ત્યાં રામ તત્વ દેખાય, દેવી તત્વો, દેવતા, બધું દેખાયું છે. સતી સહન ન કરી શક્યા, આંખો બંધ કરી અને રસ્તામાં બેસી ગયા. આંખો ખોલી ત્યારે પ્રભુએ પોતાનું ઐશ્વર્ય સમેટી લીધેલું, પણ મનમાં હવે ક્યાંય ચિંતા ઘૂસી ગઈ. કઈ ચિંતા? તુલસીદાસજી લખ્યું, મેં શંકર ડર કહા માના, મેં શંકર મેં શિવનું કહ્યું માન્યું નહીં. મારી અજ્ઞાનતા હું રામ બ્રહ્મ ઉપર નાખવા ગઈ. મહાદેવ પૂછશે તો હું શું જવાબ આપું? મનમાં દાહ ઉત્પન્ન થયો છે. આવ્યા શિવ પાસે, હરિસ્મરણ કરે છે મહાદેવ બેઠા બેઠા. હસીને પૂછ્યું, દેવી આપ કુશળ તો છો ને? કારણ કે સંશય મહારોગ છે, એ મટ્યો કે વધ્યો? અને સતી ખોટું બોલ્યા. તુલસીદાસજી લખે છે, તબ શંકર દેખે ધરી ધ્યાન, શંકર सती जो की सती जो की कछु न परी मैं शंकर कर સતી વિચાર કરે છે, મહાદેવનું કહ્યું મેં માન્યું નહીં, હું શું કરીશ? અને શિવજી હસીને પૂછ્યું ત્યારે કહ્યું મેં કોઈ પરીક્ષા નથી કરી. મહાદેવે ધ્યાનમાં જોયું અને સતીએ જે કંઈ કર્યું બધું પકડાઈ ગયું. પણ આ તો કરુણાવતાર છે. મનમાં વિચાર કરે, સીતા તો મારી માં છે. મારી પત્નીએ સીતાનું રૂપ લીધું હોય તો હવે એની સાથે મારું ગૃહસ્થ જીવન ન હોય. ગોરા કુંભારની કથામાં એવું છે કે પતિ પત્નીનો સંબંધ વિચ્છેદ થઈ ગયો. પેલું છોકરાને ગારો ખૂંદતા ખૂંદતા પેલું કરી નાખ્યું. અને પછી ગોરાનું જીવન ઠીક રહે એટલા માટે પતિ પત્નીનો સંબંધ તો વિચ્છેદ થઈ ગયો. મહારાષ્ટ્રની કથા.
પછી એ જે ગોરાના પત્ની હતા એને એમ થયું કે આ તો જે થયું પણ મારો પતિ ભજન કરે છે, એને કોઈ સેવા કરનારું, એટલે એણે યોજના કરી એના બાપને કહીને કે મારી નાની બહેનને ભગતની સાથે પરણાવી દેવાનું. કારણ કે ગોરા ભગતે એની પત્નીની સાથે મા દીકરાનો સંબંધ કરી નાખ્યો. પછી તો બીજા લગ્ન થયા, જાન ઉગલતી હતી, ત્યારે એના સસરાએ કીધું ગોરા ભગતને કે મારી મોટી દીકરીને તમે જેમ રાખો છો એમ મારી નાની દીકરીને રાખો. આ ભગતનો નિર્ણય કે તમારી મોટી દીકરી મારી મા બરાબર છે, આ નાની દીકરી બેન બરાબર થશે. શિવજીની આવું ધર્મ સંકટ આવ્યું છે કે મારી મા ગણાય, હવે એની સાથે ગૃહસ્થ જીવન કેમ રાખવું, કઈ રીતે રહું? પણ નિર્ણય કરતા વિચાર કર્યો કે મારો રામ કહે એમ કરવું. રામનું સ્મરણ કર્યું છે અને રામ પ્રેરણા કરી કે સતીનું આ શરીર હોય ત્યાં સુધી તમે તમારી પ્રતિજ્ઞા પકડી રાખો, આ શરીર ન હોય ત્યારે વળી પાછા તમે બંને એક થશો. મનમાં સંકલ્પ થયો, સતીનો ત્યાગ થયો, આકાશવાણી થઈ, શિવજીને બિરદાવ્યા. સતીને શંકા પડી કે આકાશવાણી બિરદાવે, શું કર્યું હશે? વારંવાર પૂછે, મહારાજ કોઈ નિર્ણય લીધો? શિવજીને થયું કે હું કહીશ કે આપણો સંબંધ વિચ્છેદ થયો, દુઃખી થશે, એટલા માટે રસ્તામાં ઇતિહાસોની કથા કહેવા માંડ્યા. આધ્યાત્મિક કથાનો અધિકાર ગુમાવી દીધો હતો સતીએ, નહીતર તો કુંભજને ત્યાં જ સાંભળી લીધી. હવે ખાલી ઇતિહાસની વાતો રહી છે અને એવી કથાઓ સંભળાવી કે કયા ઐતિહાસિક પાત્રોએ કોના ઉપર શંકા કરી, ત્યારે એના શું ફળ. આવી બધી કથાઓ સતીના જીવનને બોધ મળે એટલા. અને કૈલાસ પહોંચી ગયા. કૈલાસ પહોંચતાની સાથે જ મહેલમાં ન ગયા. કૈલાસમાં મહેલ છે સાહેબ, શાસ્ત્રો કહે. હા, ખાલી બરફ જ નથી, હા, સ્નો પેલેસ છે, સ્નો પેલેસ, બરફનો મહેલ છે. એક દિવસ પાર્વતીને શિવજીએ કહ્યું, મહારાજ તમે તો ટેવાઈ ગયા, સ્મશાનમાં બેઠા રહ્યો, વડલાની નીચે બેઠા રહ્યો, ગમે ત્યાં, પણ હું તો એક સ્ત્રી છું, મારી મર્યાદા હોય છે, તો એક કામ કરો ને, મારા માટે એક મહેલ બનાવી દો ને. આ બનેલી ઘટના. આ તો નાનો માણસ માંગે તો એને બધું આપી. આ તો પત્નીએ માંગ્યું. હા, જીદ નથી કરી, વિનય કર્યો કે તમે તો ગમે ત્યાં પડ્યા રહ્યો, એ તમારો સ્વભાવ છે. હા, પણ હું તો, મને કોણ બનાવે? કે તમે કહેશો તો વિશ્વકર્મા બનાવી દેશે, નહીતર મૈદાનો આવે. શંકરે કહ્યું વિશ્વકર્માને રાખો. દેવી તમે નંદીને મોકલો. વિશ્વકર્મા નંદીને કહી દો કે મહાદેવનું નિમંત્રણ છે, તમે દેવી માટે એક મહેલ બનાવો. ભાઈ વિશ્વકર્મા આવ્યા ને ભાઈ આ દેવતાઓને તો રમતમાં બધું ઊભું કરી નાખે, રમતમાં બધું વીખી નાખે, ઘણાની જેમ ઘડીકમાં સંબંધ માધ્યમ ઘણા વીખી નાખે. એવું કરી રેતીના જાણે ઘર બનાવે. વિશ્વકર્માએ એવો સરસ કૈલાસ ઉપર